નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડબલ હોમગાર્ડ યુનિટમાંથી એક સાથે 7 જવાનો વય મર્યાદા લઈને નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો, જેમાં તાલુકા હોમગાર્ડ કમાન્ડર તેમજ જીઆરડીના જિલ્લાના માનદ અધિકારી હેમંત પાઠક પણ ઉપસ્થિત રહી નિવૃત્ત થનાર જવાનોનું અભિવાદન કર્યું હતું. પોલીસ સાથે ખભે ખભા મિલાવી માત્ર માનદ વેતન લઈ પોલીસ અને પ્રજા વચ્ચેની કડી બની સમાજની સેવા કરનાર ગૃહરક્ષક દળના ડભોઈ ખાતે આવેલા યુનિટમાં આજ માસમાં 7 જેટલા જવાનો મર્યાદાને લઈને નિવૃત્ત થયા. આ તમામ જવાનોના હોમગાર્ડ કચેરી ખાતે આજરોજ વિદાય સમારંભ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા હોમગાર્ડ કમાન્ડર પરિમલ પટેલ દ્વારા નિવૃત્ત થયેલ જવાનોને આગામી દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે, સામાજિક કામમાં લાગે એવી આશીષ આપી હતી. જ્યારે જિલ્લા માનદ અધિકારી ગ્રામ રક્ષક દળ હેમંત પાઠક દ્વારા તમામ નિવૃત્ત થતા હોમગાર્ડ જવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યા બાદ નિવૃત્તિ બાદ પણ તમામ જવાનો પ્રવૃત્તિમય રહે, સમાજની સેવા કરવા માટે માત્ર હોમગાર્ડ યુનિટ જ નહીં પરંતુ સામાજિક પણ ઘણી બધી સંસ્થાઓ બની છે. તો આવી કોઈ સંસ્થા સાથે જોડાય ખંડથી સમાજની સેવા કરવામાં લાગી જજો, જેથી તમારું આગલું જીવન પણ સ્વસ્થ, સુખમય અને આનંદદાયક નીવડે તેવી આશીષ આપી હતી. ત્યારબાદ તમામ નિવૃત્ત જવાનોનો યુનિટના તમામ સભ્યો દ્વારા ફૂલહારથી સ્વાગત કરી એકબીજાને ગળે લગાવી વિદાય આપી હતી. સદર આજના દિવસે વય નિવૃત્તિ દરમિયાન 95 વર્ષની વય નિવૃત્તિ દરમિયાન રિટાયર થયેલ છે તેઓનું વિદાય સમારંભ આજે યોજવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ગુજરાત ન્યૂઝ.